મિત્રો, પહેલું સુખ તે જાતે નર્યા તંદુરસ્ત શરીર હોવું જોઈએ. અને આ તંદુરસ્તી મેળવવા માટે નિયમિત કસરતો કરવી જોઈએ, ચાલવા જવું જોઈએ, દોડવા જવું જોઈએ. તમને અનુકૂળ લાગે એ એક્સરસાઇઝો નિયમિત કરવી જોઈએ જો તંદુરસ્તી મેળવવી હોય તો મિત્રો. અને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ કરશો એટલે 100% તમે તંદુરસ્ત જીવન જીવી શકશો. પણ આજનો મારો વિડીયો એવા મિત્રો માટે છે જેની પાસે સમય નથી, સમયનો અભાવ છે. સવારે સાંજે એની પાસે ટાઈમિંગ નથી, અને ટાઈમિંગ ન હોવાના કારણે કસરત કરી શકતા નથી. અને ઘણા એવા મિત્રો છે જે ડાયાબિટીસના પેશન્ટો છે મિત્રો, પણ વોકિંગ કરવા જઈ શકતા નથી, બીજી કસરતો એમના ટાઈમ સાથે સેટ નથી થતી, એટલે હેરાન પરેશાન છે. પણ ડાયાબિટીસ તમારે મટાડવું હોય તો આજે હું તમને એકદમ સરળ કસરત બતાવીશ કે જેમાં ટાઈમિંગ પણ ઓછું, કારણ કે એકદમ ઓછા સમયમાં વધારે લાભ તમે મેળવી શકશો. ફક્ત 5 મિનિટ. ડાયાબિટીસના પેશન્ટોને મારી વિનંતી છે મિત્રો, જેને ડાયાબિટીસ છે એ ચેતી જજો અને આ કસરત શરૂ કરી દેજો. ફક્ત 5 મિનિટ. હવે 5 મિનિટમાં જો ડાયાબિટીસ નીલ થઈ જતું હોય તો એનાથી વિશેષ બીજું શું હોઈ શકે? બહુ સરળ છે, કાંઈ અઘરું નથી મિત્રો. કે જેની પાસે ટાઈમ નથી એના માટે તો આ રામબાણ છે. હવે તમારે કરવાનું છે શું? જગ્યા ઉપર દોડવાનું છે. હવે કેવી રીતે હું તમને શીખવાડું છું, પણ શરૂઆતમાં ઘડિયાળમાં જોઈને ખાલી અડધો મિનિટ જ દોડો. અડધો મિનિટ દોડો અથવા એનાથી ઓછું દોડો. માનો કે આજે તમે આ વિડીયો જોયા પછી મિત્રો શરૂઆત કરી દેજો તમારા ઘરમાં જ, ક્યાંય તમારે જવાની જરૂર નથી અને વધારે પડતો સમય એમાં ફાળવાની જરૂર નથી. અડધા મિનિટથી શરૂ કરો, અડધો મિનિટ દોડો, પછી ધીરે ધીરે ઘડિયાળમાં જોઈને 1 મિનિટ કરી દો, 1.5 મિનિટ, 2 મિનિટ, ધીરે ધીરે વધતું જવાનું. એકદમ વધવાની કોઈ જરૂરિયાત નથી. પછી 3 મિનિટ, 4 મિનિટ, અને ફક્ત 5 મિનિટ જગ્યા ઉપર દોડો એટલે 1 કલાકના વોકિંગ જેટલો લાભ થશે મિત્રો. આનો 1 કલાક તમે વોકિંગ કરો અને એનાથી જે લાભ થાય એ લાભ 5 જ મિનિટમાં જો મળતો હોય તો બીજું શું હોઈ શકે? 5 મિનિટ જગ્યા ઉપર દોડી લો, 5 મિનિટ, ડાયાબિટીસ નીલ થઈ જશે. પણ શરૂઆત ધીરેથી અને ઓછી માત્રાથી જ શરૂઆત કરવી, ધીરે ધીરે, એક દિવસમાં નહીં. કારણ કે એક દિવસમાં જો 5 મિનિટ દોડશો તો સાઈડ ઇફેક્ટ થવાની શક્યતા રહેલી છે. અને ડાયાબિટીસ રોગ મટાડવો હોય તો એના માટે રામબાણ છે આ કસરત કે જેમાં ટાઈમ ઓછો અને લાભ વધારે. હવે કેવી રીતે તમારે જગ્યા પર દોડવાનું જોઈ લો. બરાબર, મુઠ્ઠી બંધ કરવાની. મુઠ્ઠી બંધ કરવાનું કારણ શું છે કે એક્યુપ્રેશર થશે. આ અંદર જે પોઈન્ટ છે એ પોઈન્ટ દબાશે, એક્યુપ્રેશરનો પણ લાભ તમે મેળવી શકશો. શરૂઆત તમારે ધીરે ધીરે આ રીતે કરવાની. ધીરે 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 જગ્યા ઉપર દોડો, પછી થોડી થોડી સ્પીડ વધારાય. આ પ્રમાણે નિયમિત 5 મિનિટ દોડી ડાયાબિટીસ મટાડો મિત્રો. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નમસ્કાર.